ગીર સોમનાથ જિલ્લામાં યુરિયા ખાતર લેવા ખેડૂતોની લાંબી લાઈનો લાગેલી છે। સુત્રાપાડાના ટીમડી ગામમાં ખાતર લેવા માટે ધસારો વધ્યો। 1.5 મહિનાથી ખાતરની અછત વર્તાઈ રહી છે। ખેડૂતો વહેલી સવારથી લાઈનો લગાવીને ઉભા છે। સંવાદદાતા રોહિત ફોન લાઈન પર જોડાયેલા છે। રોહિત, ગીર સોમનાથ જિલ્લામાં યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી છે, વધુ વિગતો? એ ચોક્કસથી આમ તો ગીર સોમનાથ જિલ્લાની અંદર ઘણા સમયથી યુરિયા ખાતરની શોર્ટેજ જોવા મળી રહી છે, ત્યારે આજે વહેલી સવારથી ખાસ કરીને જે સુત્રાપાડા તાલુકાનું જે ટીમડી ગામ છે તેના ડેપો ખાતે લાંબી લાઈનો લાગી રહી છે। વહેલી સવારે લોકો ખાતર લેવા માટે ઉમટી રહ્યા છે ને ખાસ તો જે યુરિયા ખાતરની અત્યારે મોટા પ્રમાણમાં ગીર સોમનાથ જિલ્લાની અંદર જરૂર છે, પરંતુ જે ડેપોમાં જે ખાતર આવવું જોઈએ તે પૂરતા પ્રમાણમાં નથી આવી રહ્યું, તેને લઈને ખેડૂતોને ઘણી મુસીબતનો પણ સામનો કરી રહેવો પડે છે। તેની સાથોસાથ આ માત્ર એક ટીમડી ગામ નહીં પરંતુ ગીર સોમનાથ જિલ્લાના ઘણા ખાતર ડેપો દેવાથી તેને હજી સુધી યુરિયા ખાતર આવ્યું જ નથી। જી રોહિત, આભાર તમામ વિગતો માટે।